બોટાદના ઢસા જંકશનમાં કાળુભાઈ કટારિયા દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં કટારિયા પરિવાર દ્વારા કાળુભાઈ કટારિયા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। ઢસાના અંદાજે 500 પરિવારો લાભ લઈ રહ્યા છે। આજરોજ વલ્લભભાઈ કટારિયાના હસ્તે રિબિન કાપીને છાશ દેવા માટેનું છાશ કેન્દ્રની શરૂઆત કરી હતી। આપણે સમય બોટાદ જિલ્લાના ઢસા જંકશનની અંદર જે આ છાશનું જે શુભારંભ જે કર્યું તે બારામાં જાણ્યું। આપનો પરિચય નામ જણાવશો? હિંમતભાઈ કટારિયા, ઢસા જંકશન। હિંમતભાઈ કટારિયા, જે છાશનું જે તમે આયોજન કરો છો કેટલા વર્ષથી કરો છો? છેલ્લા 27 વર્ષથી અમે છાશ વિતરણ કરીએ છીએ। અને આ છાશનો ટૂંકમાં જે લાભ લેનાર લાભાર્થી અંદાજે કેટલા લોકો લેતા છે? અંદાજે 400 થી 500 પરિવાર દર વર્ષે લાભ લે છે। અને આ તમને વિચાર ક્યાંથી આવ્યો, ટૂંકમાં ક્યારથી આવ્યો કે હાલો ભાઈ છાશ આપણે ગરીબોને દેવી? અમે જાયન્ટ શૂટ ચલાવતા આથી 30 વર્ષ 35 વર્ષ પહેલાં। એ વખતે જાયન્ટ શૂટમાં અમે બોમ્બેના દાતાઓ પાવડર, દૂધનો પાવડર મોકલતા અને ઢસાની અંદર જાયન્ટ શૂટના નેજા નીચે અમે છાશ વિતરણ કરતા। પછી સમયાંતરે દાતાઓ દ્વારા એ પાવડર આવતો બંધ થઈ ગયો। ત્યાર પછી અમે પોતે અમારા પરિવાર, અમારા ખર્ચથી અમે સતત પછી દર વર્ષે છાશ વિતરણ કેન્દ્ર ચાલુ રાખ્યું। અને આ કેટલા મહિના સુધી છાશ તમે વિતરણ કરો છો? જ્યાં સુધી ઠંડકનો અહેસાસ લોકોને ન થાય ત્યાં સુધી છાશ લગભગ 2.5 થી 3 મહિના, 2.5 મહિના જેવું 3 મહિને ચાલુ રહે છે। 2.5 થી 3 મહિના ટૂંકમાં છાશ દેવાનું ચાલુ રહેશે। બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં જે છાશનું જે વિતરણ કાળુભાઈ કટારિયા તરફથી ટૂંકમાં જે કરવામાં આવે છે તે બાબતે તમારું શું કહેવું છે? તમારો પરિચય જણાવશો? ભોળાભાઈ મકવાણા, ઢસા। ભોળાભાઈ મકવાણા, જે છાશનું જે વિતરણ અહીં કરવામાં આવે છે તે બારામાં તમારું શું કહેવું છે? કાળુભાઈ કટારિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 27 વર્ષથી આ મફત છાશ વિતરણ કેન્દ્રનું એક બહુ જબરું કામ, સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે અને આ કેન્દ્રમાં લગભગ 400થી વધારે લાભાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે। અને આ છાશનું જે આયોજન કરે છે હિંમતભાઈ, તો મારા અંદાજે છાશ બન્યા પછી ઘીનું વેચાણ ટૂંકમાં બજારમાં કરે છે કે ઘી ઘર માટે વાપરતા છે? તમારું શું કહેવું છે આ બારામાં? ના, એ ઘી ઉતરવાનું બી બંધ છે। ઘી ઉતરણ બંધ છે? ઘણી વાર એવું દૂધ મેળવી અને સીધી અને છાશ જ બની જાય અને એ જ છાશ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે। લોકમુખે ઘણી વાર એવી વાતો થતી હોય કે ટૂંકમાં ઘી વેચી દે છે છાશ ટૂંકમાં મફતમાં આવે છે, તે બારામાં તમારું સચોટ શું કહેવું છે? ના, આ ખરેખર હકીકત આ છે કે છાશ મેળવી અને સીધી જ એની દૂધ મેળવી અને સીધી છાશ બનાવવાની અને છાશ જ સીધી લાભાર્થીઓને વિતરણ કરવાની। અમે તો ઘણી જગ્યાએ છાશના જે કેન્દ્ર હતા ત્યાં જતા હોય છે, તો ઘણી વાર એવું જોતા હોય કે છાશ ટૂંકમાં હોય ઓછી ને પાણીનું પ્રમાણ વધારે છે, તો અહીંયા તમે તમારી નજરે શું જોયેલું છે? અમે સામાન્ય રીતે ખૂબ સારી ક્વોલિટીની છાશ વિતરણ કરીએ છીએ, એનો લાભાર્થી પણ તમને રિવ્યૂ આપી શકશે। આસિફ રામાણી, દિવ્યાંગ ન્યૂઝ, ઢસા જંકશન।